અને સમાચાર પર વાત કરીશું ખેડાથી ખેડામાં અમદાવાદથી આવેલ વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા ડાકોર નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં કોઈ નિષ્કર્ષ ન આવતા પ્રદેશ પ્રમુખ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી। આ બાદ ડાકોર નગરમાં વિવિધ બેનરો સાથે રેલી પણ કાઢવામાં આવી હતી। સફાઈ કર્મચારીઓ અને મહિલાઓએ નગરપાલિકા પ્રમુખ હાય હાય જય ભીમ તેમજ હમારી માંગે પૂરી કરો જેવા સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આંદોલનકારીઓએ ચેતવણી આપી કે જો માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પણ હડતાલ અને આંદોલન વધુ ઉગ્ર બની શકે તેમ છે। જે ડાકોરમાં વાલ્મીકી સમાજનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં બેઠક નિષ્ફળ ગઈ હતી। ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જે સફાઈ કર્મચારીઓને પણ રેલી યોજાઈ હતી, જ્યાં નગરપાલિકા સામે સૂત્રોચ્ચાર હડતાલ ઉગ્ર બન્યો હતો, જે આ ઉગ્ર બનવાની પણ શક્યતા જોવા મળી રહી હતી। पार्थ गोस्वामी, चीफ ऑफिसर डाकोर नगरपालिका। गोस्वामी साहब, आज ये घटना बनेली जे सफाई कामदार એ બાબતે શું કહેવા ડાકોર નગરપાલિકાના સફાઈ કામદારો એમની કેટલીક માગણીઓ હતી, છઠ્ઠા પગાર પંચનો લાભ આપો, કાયમી કરો, એ બધા મુદ્દાની સાથે અચાનક પરમ દિવસથી કામ ઉપરથી ઉતરી ગયેલ છે, એટલે હડતાલ શરૂ કરેલ છે। આજે કેટલામો દિવસ છે હડતાલ? ત્રીજો। સાહેબ, જે પ્રમુખ ઉપપ્રમુખ અને જે સભ્યોએ ઝાડુ વાળેલું છે અને એક જ દિવસ વાળેલું છે અને બીજા દિવસે બહારથી કર્મચારીઓને બોલાવવા પડ્યા છે, એ બાબતે શું કહેશો? હા, એટલે આ હડતાલનું થતાં આપણે યાત્રાધામ અને મંદિરની આસપાસની સ્વચ્છતાને ધ્યાને રાખી આપણા અગ્રણીઓએ પોતે પણ રાત્રે સફાઈ કામગીરીમાં ભાગ લીધેલો અને બીજા જે કામદારો વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાના ભાગરૂપે બોલાવીને સફાઈ ચાલુ રાખેલ છે। જિલ્લા બહારથી સફાઈ કર્મચારીઓ બોલાવવાની જરૂર પડી હતી, શું કારણ છે? આપણા કામદારો હડતાલ પર જવાના કારણે એમને વેતન ચૂકવવામાં આવ્યું હતું જિલ્લા બહારથી જે સફાઈ કર્મચારીઓ? હજી તો 2 દિવસ જ થયા। લઘુત્તમ વેતન જે પ્રવર્તમાન હોય એ લેખિત ચૂકવવું। આજે સફાઈ કામદારો છે, એમના પ્રશ્નો હલ ક્યારે થશે? સફાઈ કામદારોની જે રજૂઆત છે, અત્યારે મારી પાસે ફરીથી એમનું જે લેખિત રજૂઆત આવી છે લગભગ 10 મુદ્દાની છે। એમાં મુખ્ય છઠ્ઠા પગાર પંચનો લાભ આપવો, લઘુત્તમ વેતન પ્રમાણે ચૂકવણા કરાવવા, એમને અગાઉના બોનસ ચૂકવી આપવા। આપની ઓળખ? મારું નામ જીતુ બારૈયા, વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ। જીતુભાઈ, અહીં તમે પોળાના બાવલે ઊભા છો અને સંખ્યાબંધ યુવકો સાથે ઊભા છો, શું કહેશો? અમે અત્યારે હડતાલના ત્રીજા દિવસે નગરપાલિકા સાથે બેઠક કરી અને નગરપાલિકામાં કોઈ નિર્ણય ન આવતા અમારા સફાઈ કામદારને શોષણમાંથી મુક્ત કરવાની કોઈ નીતિ નગરપાલિકાની ન હોય તે માટે અમે તેના વિરોધ પ્રદર્શનમાં મંદિર સુધી નગરપાલિકાથી રેલી કાઢવામાં આવી છે। અને આ રેલીમાં અમે સૂત્રોચ્ચાર પણ કર્યા છે, પણ ખાસ કરીને જે સફાઈ કામદારો વર્ષોથી સફાઈ સાથે જોડાયેલો હોય તેનું શોષણ કરવામાં આવે છે। છઠ્ઠા પગાર પંચની જે એરિયસની રકમ છે તે ચૂકવવી જોઈએ, છઠ્ઠા પગાર પંચની અમલવારી થવી જોઈએ અને જે કામદારોની સેટઅપની જગ્યા ખાલી છે તે તાત્કાલિક ભરવામાં આવવી જોઈએ। પણ આ નગરપાલિકા એક જ વાર્તાલાપ કરી રહી છે કે 65% મહેકમ ખર્ચ હોય